સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મોબાઈલ સ્નેચિંગના 2 આરોપીઓને ઝડપી નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે તેમની પાસેથી ચોરી કરાયેલા 2 મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિત કુલ ₹66,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ વેડ રોડ પર હરિઓમ મિલ પાછળ પટેલ ઇન્ડસ્ટ્રીઝ નજીક એક ફરિયાદી પોતાના હાથમાં વિવો Y19S મોબાઈલ લઈને ઊભા હતા. દરમિયાન મોટરસાયકલ પર આવેલા 2 અજાણ્યા શખ્સોમાંથી પાછળ બેઠેલા આરોપીએ ફરિયાદીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 2 અજાણ્યા વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ગુનો ઉકેલવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર VT ડોડિયા તથા સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ માહિતી અને સતત પેટ્રોલિંગના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ પુંજાભાઈ તથા મહાવીરસિંહ ભીમજીભાઈએ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ અંગે માહિતી મેળવી હતી. તેના આધારે ભરીમાતા મંદિર નજીકથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ચોક બજાર ઉપરાંત ખટોદરા અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ 3 ગુનાઓ ડિટેક્ટ કરી 2 ચોરાયેલા મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.